નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા વોર્ડ નંબર 5ના વોટ્સએપ ગ્રુપના એડમિનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ। ડીસા વોર્ડ નંબર 5ના વોટ્સએપ ગ્રુપના એડમિને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે। જન્મદિવસ પર કેક કાપી નહીં પણ ગ્રીન ડે તરીકે ઉજવણી। નાની ઉંમરમાં મોટી પહેલ કરવામાં આવી છે। ડીસામાં સૌ પ્રથમવાર નાની ઉંમરમાં સર્વશ્રેષ્ઠ પહેલ કરી વોર્ડ નંબર 5નું ગૌરવ વધારનાર એવા સક્રિય કાર્યકર્તા જેમનું કાર્ય 108 જેવું ઝડપી છે। ડીસા શહેર વોર્ડ નંબર 5ના ચહિતા અને લોકપ્રિય વ્યક્તિ એટલે રાજુભાઈ હોતચંદ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે આપણા લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબે જે આહવાન કર્યું છે વૃક્ષારોપણનું, તેને પણ અનુરૂપ અને લાગણીઓને ધ્યાને રાખી હતી। જેમાં શુભ અવસર પર મહારાણા પ્રતાપ ચોક ખાતે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છકો દ્વારા વૃક્ષારોપણ માટે વિતરણ કરવામાં આવ્યું હતું। આ અવસર નગરપાલિકા સદસ્ય ગોવિંદભાઈ માખીજા, હિતેશભાઈ ગેહલોત, મિલવભાઈ પટેલ, અંકુર ચાવડા, કૃણાલ મૈસુરિયા અને વોર્ડ નંબર 5ના યુવાનો તથા ભાજપ શહેર યુવા મોરચાના મહામંત્રી ચેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આ વૃક્ષોના વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેમાં રાજુભાઈ ઠક્કરે જન્મદિવસ પર કેક કાપી નહીં પણ એક પ્રકૃતિ સાથે પ્રેમ દર્શાવી એક નવો જીવનદાન આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં રાજુભાઈ ઠક્કર અને સ્થાનિક સદસ્ય ગોવિંદભાઈ માખીજા, મિલવભાઈ પટેલ, હિતેશભાઈ ગેહલોત, અંકુર ચાવડા દ્વારા પોતાના હસ્તે વૃક્ષ વાવવાની શરૂઆત કરી હતી। સ્થાનિક લોકોને ભેટ સ્વરૂપ 151 જેટલા વૃક્ષો વિતરણ કરાયા। ત્યારબાદ સાંજના સુમારે 5 વાગે ડીસા મહારાણા પ્રતાપ ચોક પાસે 151 વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડીસાની જનતાને પ્રકૃતિને ધ્યાનમાં લઈ વૃક્ષના રોપા ભેટ સ્વરૂપે સ્વીકારવા માટે ભારે ભીડ જોવા મળી હતી। છોડ લેવા આવેલા વડીલોએ પણ સર્વશ્રેષ્ઠ પહેલ બદલ રાજુભાઈ ઠક્કરને પ્રોત્સાહન આપ્યું હતું।